બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાઈને અત્યારે વાગોમાં થયા છે કેટલા કહું 6 વાગવામાં થયા અને અત્યારે છે ને વાતાવરણ બહુ કંઈક બહારનું તો થઈ ગયું અને અચાનક જ અમે છે ને અટલ સરોવરે જવાનો પ્લાન બનાવ્યો છે. હા અચાનક જ પ્લાન બની ગયો છે ને હવે જઈ હતી અને અમારા ડિમ્પુબેન થઈ ગયા છે મસ્ત મજાનો રેડી. હાય હાય મેરા બચ્ચા હવે ડીપુબેન થઈ ગયા છે મસ્ત મસ્ત ક્યુટ રેડી. હવે અમે જઈએ છીએ અટલ સરોવરે. અટલ સરોવરે છે ને એકચ્યુઅલી જંગલ સફારી રહીને હવે એના થોડાક દિવસો જ બાકી અને હવે રાજકોટમાં રહીને રાજકોટના જ થઈને અટલ સરોવરને જઈએ એટલે કીધું કે ફાઇનલી જઈ આવી. કેટલા ટાઈમથી જવાનું ઈચ્છા હતી બટ ફાઇનલી તબિયત બધાની ઉત્તર હતી ને એટલે જવાતું નહોતું બટ ફાઇનલી હવે થોડાક બધે હરખા થઈ ગયા ને તબિયત પાણી બધાના સારા થઈ ગયા તો એને હવે વેકેશન પૂરું થઈ ગયું છે. હવે વેકેશનમાં જવાનું હતું અમારે ઘણી જગ્યાએ બટ વેકેશન એવું પૂરું થઈ ગયું. કાલે બધાને સ્કૂલ ભેગા થઈ જવાનું છે કાલથી સોમવારથી એટલે આજ જઈ આવી તો સારું. હલો હવે થોડીક વારમાં નીકળશું. અત્યારે અમે છે ને અટલ સરોવરની અંદર આવી ગયા અને અમને છે ને ટ્રાફિક હંધે કરતાં વધારે નડ્યું છે ને અત્યારે છે ને બસ કેટલા વાગ્યા ખબર નથી. ફોટા જ છે હે હવે તું કહી દે કે ફોટા પાડે હું તને એવું કહીશ ફોટા જ છે જરૂર એવું જ કહીશ ફોટા જ છે. અમે આવ્યા ને 8:30 જેવું થયું. હવે 8:30 અંદર એન્ટ્રી લીધી હવે ખબર નહીં પહેલાં જંગલ સફારી જોવા જવાનું બરાબર. બે વાર આવ્યા હતા બીજી વાર આવ્યા એ જંગલ સફારી જોવા. ચાલો જઈ આગળ વળી હવે બકવા માંડે અવતારજી બકવું હોય ને બક. તો ગાઈઝ આ અટલ સરોવર મારું જ છે. આનો ઓલા ગેટ પર નામ મારું જ દેવાનું પણ મેં કીધું કે એક લીટો હટાવી દેજો માહિતી કે આ બધા સ્ટાફ પ્રિયા ને ખબર ન પડી કે ભાઈ એને ઓલી માલકી. અચ્છા સોરી હા પછી આગળ એટલે મેં કીધું કે હું આ ચેકિંગ કરવા એવી હોય છે મને તો ફ્રી નથી આવી અંદર મારે દેવા જ પડે કે બધાને શક થઈ જાય થઈ ગયું. અચ્છા એવું છે એટલે આ બધું મારું જ છે તમારે બધા ફ્રીમાં આવી જવાનું તો સાંભળી મારો વિડીયો દેખાડી દેવાનો એટલે હે ને તમને ગેટેથી ને છે ને આઘા કાઢી ના આ વિડીયો જોઈને આવશો ને એટલે એમ કહો ને કે અંકિતાબેન તરફથી આવ્યા તો તમને ગેટેથી ને છે ને કાઢી મૂકશે. હા જો અહીંયા હે હવે જઈએ જંગલ સફારી. જંગલમાં તારા જેવી ચકલીઓ છે આપણી કોણ ભૂમિ દીદી. મેં કીધું ક્યાં હે વરે આપણે ડીપુ આગળ છે એટલે એક જ છે. હા તો ઈ જ છે હા આમ જો જોઈ લે મળતા જાય ને કોણ હો તમે પૂછતા અંકુ કર આય કર કેવો અવાજ આવે મારો અવાજ તો દબાઈ જ જતો છે. હિપોપોટેમસ હા ઈ સેમ ટુ સેમ. હાથ નાખો ને તો મારું બટકું બોલ હાથ નાખો તો મારું બટકું ભરે કે કાંકર હગામ થાય છે. દસ પાવ શું ગયો હે એવું નહીં મારતી નીચે વાહ વાહ જંગલો રાજા હા કાઈ ના બોલે કે મારી અમે જો મોટા માંગરા દીએ જો એમ કે હું તને લખણા હું તને કે આ બધી મારું જ છે એવું અપલખણા છે બધા અહીંયા આગળ હવે તો ફટક ખિલાડીમાં જાય હવે બીક નથી. વાહ અંકિતા બધાય જાનવર રહીને વાત કરે એટલે હવે અંકિતાને કેમથી બીક જ ન લાગે એમ ને સરસ સમજાવે આવું એ બધા ડાયનોસોર હે હું તો ડાયનોસોર જેવા કપડા પહેરી કે તું ડાયનોસોર જ છો તું એમ
ઈ તને સન્માન આપે એમાં લાગી એને એમ કહે કે અમારો રાજા આવી ગયો અહીંયા ગોરેલાનો એટલે તું ઈ હાય અંકુ ઈ જાનવરનો કોને આની આખું લાલા થઈ ગયો હું આવ્યો ને હું આવી ને તો ગુસ્સે થઈ ગયો અરે આહા હું આવું ને બધા એક જ સ્પીડમાં ઊભું રહેવાનું જો વાહ એવું નથી અહીંયા એક પ્રાણીનો રાજા આવી જાય પછી હું આવી ને ત્યારે મને આશીર્વાદ આપ્યો કરવાની છે એવું છે હાલ બધા આગળ વહી ગયા શું ભાઈ જે મારા ઉપર ઊભું નથી અહીંયા કાર્ટૂન છે જો તારા જેવા એ આ બધા ની હોલી તારે જ સ્પીડ થઈ ગયા એવું છે યા તો જા એક ફોટો અત્યાર સુધીનો એક ફોટો છે ને માંડ કરીને અંકિતા સારો આ જે મારા જેવું એ અહીંયા છે ને અંકિતા અહીંયા જેટલા બધા પ્રાણી બધી તારા જેવું પકડ હાલે કેને તારા ફેવરેટ ડાકલા નથી અલગ કયા તારા ફેવરેટ છે ઈ તો કે ભૂત ના આવે ની રુદ્રા ના ઈ નહીં તો એક બીજા છે આખા ભૂત મને નિંજા હથોડી બહુ ગમે અને મારા ફેવરેટ કાર્ટૂન નિંજા હથોડી ના અત્યારે તો મોટું બધું છે એટલે ઈ ગમે ડોરેમોન હે ડોરેમોન મને ડોરેમોન ગમે અને નિંજા હથોડી બધા ડાકલા ગમે હાલો હવે દર્શનભાઈ કા અય કર વાહ દર્શનભાઈ વાહ મારા મમ્મીને ગામની વસ્તુ એવી કા એ મને હવે બાકા જીગી બોલશે લેવામાં એ સોળા એ ચકલા કેમ ગયા ચકલા નથી બેન તો ચકલા નવો તો ઈ કેરુનો વાજ આવતો તો આ તો સેલા ગઈ સેલ આવી ગયો સેલ કરી જેવું ઉડી પાયખું હે પણ ઉડી ગઈ મમ્મી અમે કોઈ ગતિએ પાયખું ઉડી ગઈ પાયખું કે મને ઉડોજે ભલે મારી નો નકર ફોટો પડો હાજી વાત એ જો ઓલો વાંદરો ઈ ન્યા તાર ફોટો પડવા જવાનો છે તું મારી એમ ને બેજતી કર્યો વધારે ન્યા બરોબર હે પણ અમે જાહીંદા ઉડી જાય પાછું એકદમ સહી વાત હે અને તું તો જઈશ ને ધાવા કા એવું હે ને મને ખબર જ એટલે જ હું ન જાઉં ઉડે હે ને અને એમાં પાછા મારા કેમેરામેન મારો બહુ સાથ આપે છે બધી જગ્યાએ એટલે તો પછી બહુ ફોટા હારા આવે તો પછી હું આ વિડિયો ઉતર્યો ને મારા કારણે હે તાર મોઢવારી સમજાઈ લે પેલા તારું કામ કરી ઈ તો જોઈને જ હે મને ખબર છે હા હો લઈ લે કઈ લેવાનું અંકિતા બેન હવે કામની વસ્તુ આવી ઘટલેરી હો હા એ પણ મને તો આવું નહીં મને તો રમકડા જોવા હે હા નાનકી સવાકરી તારું લેવું આમાંથી તું હું કઈથી લઈ દઈશ એમ નહીં હું કઈથી તું લઈ દઈશ મને લેવા જ નહીં પૈસા હું દે તારી બેન બેઠી હે છે મને એવું કઈ ગમતું જ નહીં અહીંયા કઈ એ આ તો જો રમકડા હે હાલવા મેં ના મજા જો આવું જ કરું હું એને જો મને ઇયરિંગ્સ ગમે આમાં હાલવા મેં હાલવા લે જો મેં કીધું તો કેવું કહે મને આ લઈ દે ઇયરિંગ્સ લઈ દે ગમે એ લઈ દે ના ઈ નથી ગમતા જો આ ના ઈ એ નહીં મને નનકા એવા ગમે તો કાંઈ ના જ પડવું અહીંથી કાંઈ ના લેવું ચંપલા લીધા ને આવ્યા ને ખોટી હાવ ખોટી મને લેવું એમ જો મને ના પાડીને આ બુટિયા પસંદ કરી લીધા પેલા ભાઈ લઈ ગયા અને મને બધું ના જ પાડે છે લેવાનું હમણાં ગાંઠી દઈને દેખાડું તમને આ છોકરી જો આવું જ કરે મને ના પાડે ને કોઈ ત્યાં લે છે એવું પડે એકા કાઢ દો કાઢા ક્યાં જો 2 બુટિયા લઈ લીધા છોડી હવે મને 2 કિચન લઈ દે તો રોવા મને શું અહીંયા 4 જોડી બુટિયા લઈ લીધા હે મને એક વસ્તુ લઈ ન દીધી આ બોલ હવે દેખાય છે આમ જોતું તમે 4 વસ્તુ દેખાય છે આ એક વસ્તુ જ છે આવા નવા કેટલા છે મને કાઢી લે હવે સ્ટોલ રખડીને થાકી ગયા શું કેવું ના એ મને કાઈ લઈ એ તો એ રહેવા દે ને તું મમ્મી હજુ એ મને એવું નથી અમે બે નાનકી મોટી રહી ને અમે લાઈટ કી સમજાણું તને હવે લાઈટ કી લઈ દે તાર શું લેવું છે ઈ કે મને બ્રેસલેટ લેવું છે હાથમાં પહેરવાનું હવે આવે ને તો કઈ છે ઓકે હાલ ગો તો પાછી તને ના હું ત્યાં પાછી ના થાય મારે પગ દુખી જાય બીજું કઈ લેવું હોય તો બોલી છે
રમકડા લઈ લે, રમકડા લઈ દઉં તને. પણ રમકડા મારે શું કરો હમણાં વેકેશન ખુલી જશે. અર બેસલેટ તો મેં બેસલેટ કાઢી મને એવું છે. મારે એક બુટી લઈ લઈ છે. જાન તાર બુટી મને આચકા મને બુટી પહેરવી ન મળે. શું? હું એક જ બુટી પહેરવાનું છું તાજી રોજ બદલાવાનું એવું. હવે ઘર સંસાર આવી ગયો. કોનો ઘર સંસાર આવી ગયો? ઘર સંસાર લ્યો ને અંકિતાબેન હાટો લેવા જાઉં જો. આમ જો તાર લેવાનું છે. આચકા તો નથી હાલવું, ખોટા પગ દુખે છે મને. મને એને લેવું નથી પણ બધું જોવું ગમે. આજ મને હે આ છોકરી છે, આ છોકરી છે. શું કરવા આવ્યા આપણે? ફરવા. અમે અટલ સરોવરમાં અંદર રાખલા જ નથી. બે વખત આવી ગયા ને અમે સીધું જંગલ સફારી જોવા અને મેળામાં આવી ગયા. એકમાં બે કામ થઈ ગયું. મેળો જોવાઈ ગયો. મેડમ નહીં જવા. મેળો થઈ ગયો. મેળો જ છે આખો આમ જોવા. હા એ વાત અલગ છે કે અમારા જેવડા માટે રાઈડ નથી, ખાલી દર્શન જેવડા માટે, છેલ્લે મીરુ જેવડા માટે. અમારે બધાને શું કરવાનું? આમાં સાચી વાત છે. રાઈડમાં બેઠા ને એટલે હાઈ કરવાનું ખાલી. અને આ મેડમ હાટું હા હા આમ જો તો ખરા જાણે 10 દિવસનો ઠાકોડો લાગ્યો છે આને. શું બોલતો કંઈક? ના બોલ. સારું હલો થોડીક હવે નીકળતી ધારે અટલ સરોવર તો અમે જો કે આવી ગયા 2 વખત પહેલા, એટલે હવે આ વખતે ના ના ભેંસા હે ભેંસા પડીને પડી હો. તો ફાઇનલ મિત્રો હવે છે ને એ ચોકબાર એક કુલ્ફી ખાઈ લઈને પછી હવે નીકળી જાય ઘર તરફ, કારણ કે હાલી છે ને હું થાકી ગઈ છું ખાવ. હવે દર્શનભાઈ થાકી ગયા હાલીને? નથી થઈ કો હજી અટલ સરોવર રખડવા જવું હોય તો આપણે બે ભાઈ બેન નીકળી હે તો આપણે બે જાય ખાલી આગળ આગળ જોડા તારા આટલું એક કઈ નહીં. આ ભૂલી બે હું ખાઈ જા. મારી આગળ એક જ છે. મને કે પકડ ને બધાને પકડતા દેવી છે ને અહીંયા. એવું છે. આ છોકરી રહી ને એ ગાડી બે વખત કેવી ફિલિંગ આવી? હે બોલ. આપણે હાલી ને કરતે એવું છે. તને કેવું લાગ્યું દર્શન? મજા આવી? મને જરાય મજા ન હોય, કારણ કે મારે કેટલું દોડવું પડતું હતું. કોને ભૂતમાં જવું છે? હવે આખી ટોળી અમારી ચાલે છે ઘર તરફ. ક્યાં જવાનું હવે? ક્યાં જવાનું છે? ઘરે ઘર ભેગા થાકી ગયા હો. બેસે ને હવે તું તમે બે આમ હાલો તો બે વેન નકરું વેન જ કરી મારે જવું છે. મને ઘરે કહેતા તું ઘરે ભૂત બની જાય. અરે ભૂત બનવાની શું જરૂર છે? તું તો એમનામ જ ભૂત હો કા દર્શન. એમાં હું હોય મિત્રો 2 કલાકથી અમે ખાલી જંગલ સફારી અને મેળો જ રેખડા છીએ. હવે હે ને થકાઈ ગયું ને બાપામાંથી આ 10 અને હવે જઈને ઘરે. હવે હે ને ઓલું પર અટલ સરોવર રખડવા નથી જવાની ઈચ્છા થતી, કારણ કે ઓલરેડી અમે જોઈ લીધું એની પર સીધી બધું પ્રિયોની બધું જોયેલું છે અમે. એટલે હવે ઘરે થાકી ગઈ હાજર ફોટા મેળ્યો મારા. હવે મારે ફોટો પાડવાનો છે. મને હે ને બહાર કોઈ મારે હે ને ફોટોગ્રાફર એક રાખવા પડશે. શું કેવું તારે? મને કોઈ ફોટો જ ન પાડી દે હારા. થોડીક વારમાં હવે બહાર નીકળશી. બાકી તો બસ અટલ સરોવરનો બ્લોગ હે ને અને પહેલાંનો હે તો બધા જોઈ લેજો, જેમાં અમે હે ને આખું અટલ સરોવર રખડતા હતા. હાલ અત્યારે અમે આવતા રહીએ ઘરે. વાગોમાં અત્યારે કેટલા કહું 11:30 સોરી 12:30 વાગોમાં અત્યારે અમે આવ્યા ઘરે. તો
જો કે અમારે હે ને જવામાં જ થઈ ગયું હતું ને હરખાઈનું મોડું, એટલે પછી આવવામાં મોડું થઈ જ જવાનું ઓફકોર્સ. એટલે કહું 6 વાગે નીકળ્યા હતા અમારે હે ને 1.5-2 કલાકનો તો રસ્તો હતી, કારણ કે વચમાં ટ્રાફિક જેડું ને એવું બધું થયું ને એટલે પહોંચવામાં મોડું થઈ ગયું. પછી ત્યાં થોડીક વાર રેખડા અને જંગલ સફારી કરી અમે અને મેળો કર્યો. બસ અટલ સરોવર તો અમે રેખડા જ નથી, કારણ કે અટલ સરોવરમાં ઓલરેડી અમે 2 વાર જઈ આવ્યા હતા. અમારે જવાનું હતું મેળામાં અને જંગલ સફારી જો જ મેન જવાનું હતું, તો એ ગયા હતા. પછી આ બહાર નીકળ્યા ને 10-10:30 જેવું થઈ ગયું હતું. પછી અમે નાસ્તો કર્યો ને બધું થયું. તો બસ કંઈ નહીં, આજનો બ્લોગ કંઈક આવી રીતે જ હતો. આઈ હોપ સો તમને આજનો બ્લોગ ગમે છે. જો કંઈ માટે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું જ નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરી છું. હું મળીશ તમને એક નવા બ્લોગ સાથે. ત્યારે બધાને બાય બાય, ટાટા, સી યુ, સબસ્ક્રાઈબ.